જય ભીમ, નમો બુદ્ધાય। હું દીપેશ રાઠોડ આપ સૌ લોકોને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું, કારણ કે આપણા શહેર બોટાદમાં ભગવાન તથાગત ગૌતમ બુદ્ધની 2570મી બુદ્ધ જયંતિ નિમિત્તે ઐતિહાસિક ચોથી વખત ધમ્મ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફક્ત એક કાર્યક્રમ નથી, પરંતુ આત્મજાગૃતિ, માનવતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો એક પ્રયાસ છે। આ યાત્રા દ્વારા આપણે બુદ્ધના ઉપદેશોને આપણા જીવનમાં ઉતારવાની પ્રેરણા લઈ શકીએ છીએ અને સમાજમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારો ફેલાવી શકીએ છીએ। આ ધમ્મ પદયાત્રા તારીખ 1/5/2026ના રોજ સાંજે 5 કલાકે અશોક સ્તંભ બોટાદ મુક્તિધામથી નીકળીને બોટાદના રાજમાર્ગો પર પસાર થશે અને ગોકુળનાથની જગ્યા પર સમાપન થશે અને સાંજે 7 કલાકે ખુશ્બુ રેસિડેન્સી સમતા બુદ્ધ વિહાર ખાતે પહોંચશે। અને હા, સમતા બુદ્ધ વિહાર પહોંચીને ભગવાન તથાગત ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નમન કરવામાં આવશે અને ત્રિશરણ, પંચશીલ અને બુદ્ધ વંદનાનું અનુકરણ કરવામાં આવશે અને સાથે જ ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને સૌ સાથે મળીને સુજાતા ભોજન ગ્રહણ કરીશું। આ ધમ્મ પદયાત્રાનું આયોજન સમતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર દ્વારા કરવામાં આવ્યું છે અને સૌ બોટાદની જનતાને અને સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથાગત ભગવાન ગૌતમ બુદ્ધની વિચારોને માનનાર સૌ બૌદ્ધ ઉપાસક અને ઉપાસિકાઓને ખાસ સમતા બુદ્ધ વિહાર બોટાદના પ્રમુખ શ્રી બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ, મહામંત્રી રાહુલ કુમાર વાજા, ખજાનચી હરેશભાઈ પરમાર દ્વારા મૈત્રીપૂર્ણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હું પણ આવું છું, તમે પણ આવો। સૌ સાથે મળીને આ યાત્રાને અર્થપૂર્ણ બનાવીએ અને ધમ્મના માર્ગે આગળ વધીએ। જય ભીમ, નમો બુદ્ધાય।